નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાસાયણિક ગતિકી એ થોડુંક ગાણિતિક ચેપ્ટર છે, એકદમ સહેલું યુનિટ છે. જરાય આ યુનિટની અંદર ગભરાવા જેવું નથી, એકદમ નાનકડું અને નાજુક. એમાં પણ ગુજરાત સરકારે થોડાક છેલ્લા 2-3 ટોપિક તો કાઢી જ નાખેલા છે, તો થોડાક આગળના 2-3 ટોપિક જ તમારે ભણવાના છે. અને કોયડાઓ તો એકદમ ઈઝી છે, પણ ખોટે ખોટું આ ચેપ્ટરને બધા એવું છે કે બદનામ કરી રહ્યા છે. બહુ અઘરું ચેપ્ટર છે, અઘરું ચેપ્ટર છે, પણ અઘરું ચેપ્ટર જરાય નથી, એકદમ સહેલું ચેપ્ટર છે. બરાબર? માની લીધું કે તમે બાયોલોજી વાળા છો તો ગણિત તમને ના ફાવતું હોય, પણ એટલું બધું આની અંદર હાઈ લેવલનું ગણિત નથી આવતું. ખૂબ જ ઈઝી ટ્રીક આપણે શીખશું, ખૂબ જ ઈઝી છે. આની અંદર જે ગણિત વપરાયું છે એ પણ ઈઝી છે. તો આપણે સરસ રીતે આ ચેપ્ટરને ભણવાનું છે, ખૂબ જ મજા આવશે મિત્રો. તો શરૂઆત કરી દઈએ કે રાસાયણિક ગતિકીનો અર્થ પહેલા તાજો કરી લઈએ. તો રાસાયણિક એટલે કે રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા થતી હોય એ, અને ગતિકી એનો મતલબ થાય છે એનો વેગ કેટલો છે, એની ગતિ કેટલી છે, એની ઝડપ કેટલી છે, પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે, એને કહેવામાં આવે રાસાયણિક ગતિકી. ઇંગ્લિશમાં કહેવાય છે કેમિકલ કાઇનેટિક્સ. આ કાઇનેટિક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે, અને કાઇનેટિક એમાં કાઇનેસિસ ઉપરથી આવેલો છે. ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી આવેલો છે. કાઇનેસિસ શબ્દનો અર્થ થાય છે હલનચલન. બરાબર? એટલે એના ઉપરથી કાઇનેટિક નામ આપવામાં આવેલું છે. હવે કોઈ પણ આપણે રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ, એની અંદર કોઈ નવી પ્રક્રિયા હોય, વૈજ્ઞાનિકો કોઈ પણ પ્રક્રિયાનું સંશોધન કરતા હોય, મહાનુભાવો રિસર્ચ કરતા હોય, તો એની અંદર એક પ્રક્રિયાના કયા પરિબળોને જોવે, બરાબર, કયા પ્રક્રિયાઓને જોવે, તો આપણને પ્રક્રિયા વિશે માહિતી મળે. તો પહેલા તો ભાઈ કોઈ પણ નવી પ્રક્રિયા હોય એમાં એ ખાસ જાણવું જરૂરી છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. બરાબર છે? પ્રક્રિયા થશે કે નહીં થાય એ જ મોટો મહત્વનો મુદ્દો છે. તો પ્રક્રિયા થશે કે નહીં થાય એ કોના ઉપરથી આપણને ખબર પડે? તો આપણે ધોરણ 11 ની અંદર ઉષ્માગતિશાસ્ત્ર એવું ચેપ્ટર ભણી ગયા છે. ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણને શેના વિશે ખબર પડે છે મિત્રો? તો પ્રક્રિયા થશે કે નહીં થાય. પ્રક્રિયા થશે કે નહીં થાય એની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રમાંથી મળે છે. અને આપણે એ પણ ખૂબ સરસ રીતે ભણી ગયા છીએ કે એની અંદર ડેલ્ટા G0 એટલે કે પ્રક્રિયાની મુક્ત ઊર્જા જો લેસ ધેન 0 હોય એટલે કે માઈનસ હોય, બરાબર, ડેલ્ટા G0 નું મૂલ્ય જો માઈનસ હોય તો પ્રક્રિયા છે એ આપમેળે થાય. ત્યાર પછી પહેલા તો વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા હોય કોઈ પણ પ્રક્રિયા વિશે, તો પહેલા તો આ અનુમાન લગાવવું પડે કે પ્રક્રિયા થશે કે નહીં. બીજા નંબર ઉપર એ વસ્તુ આવે કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં નિપજ આપશે. બરાબર? ધારો કે એક પ્રક્રિયા આપણે મૂકીએ કે N2 + 3NH2 કન્વર્ટેડ ઇન્ટુ 2NH3. આ પ્રક્રિયા રિવર્સિબલ છે, પણ અત્યારે આપણે એ મુદ્દો નથી ભણતા. N2 + 3H2 કન્વર્ટેડ ઇન્ટુ 2NH3, તો આ બે પ્રક્રિયકોમાંથી એક નિપજ મળે છે. બરાબર? તો આ નિપજ છે એ કેટલા પ્રમાણમાં મળશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? નિપજ એ કેટલા પ્રમાણમાં મળશે એ આપણને ખ્યાલ ક્યાંથી મળે? તો કે રાસાયણિક સંતુલન નામનું તમે ચેપ્ટર ભણી ગયા છો. રાસાયણિક સંતુલન.
એ પણ આપણે ધોરણ 11 માં આના વિશે માહિતી મેળવી ગયા છીએ કે એક સમયે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાય, બરાબર. હવે જ્યારે પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય એટલે જેટલી નિપજ મળે, જેટલી નિપજ બાકી રહી હોય એ પ્રક્રિયામાં ગમે એટલું તમે ગરમ કરશો કે ઉદ્દીપક નાખશો કે ગમે એ કરશો પણ પ્રક્રિયાનું નિપજ એટલું જ મળશે અને પ્રક્રિયક પણ એટલો જ હશે. ધારો કે તમે કોઈ પણ પાત્રની અંદર પાણી ગરમ કરવા મૂકો છો, પાણી ગરમ કરવા મૂક્યું આપણે અને એની ઉપર આપણે છીબું ઢાંકી દઈએ. હવે એક સમય એવો આવશે કે આ તાપમાન છે એ 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે એટલે પાણીમાંથી વરાળ જનરેટ થવા માંડશે. પાણીમાંથી જ્યારે વરાળ જનરેટ થવા માંડે એટલે આ એના જે ઉપર વરાળ છે એ આ છીબાને અડકતી જશે. આ છીબાને જેવી અડકશે એટલે એની ઉપર થોડા પાણીના ટીપા બાજી જશે, બરાબર. પાણીના ટીપા છે એ પાછા ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે આવશે. તો આ શું કહેવાય? તો એને સંતુલન કહેવામાં આવે. એને કહેવામાં આવે સંતુલન. વરાળ બનવાનો રેટ, બરાબર, વરાળ બનવાની પ્રક્રિયા અને જે ટીપા છે એ પાછું પાણી બનવાની, વરાળમાંથી પાણી બનવાની પ્રક્રિયા અને પાણીમાંથી વરાળ એ બેને વચ્ચે શું થાય છે? સંતુલન સ્થપાય છે. હવે સંતુલન સ્થપાશે એટલે આ પાણીનું જે કદ છે એ એટલું ને એટલું રહેશે. સંતુલન સમયે પ્રક્રિયકનું કદ પણ એટલું ને એટલું રહે છે અને નિપજ એટલે કે વરાળનું કદ પણ એટલું ને એટલું રહે છે, બરાબર. કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે સંતુલન સ્થપાઈ જાય ત્યારે પ્રક્રિયકનું કદ અને નિપજનું કદ એટલું ને એટલું રહે છે. પાછું એક સમજીએ કે આ ઉદાહરણ લઈએ તો આની અંદર ધારો કે 2 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન વપરાય છે અને 6 કિલોગ્રામ જેટલું NH2 વપરાય છે. આ બેને ભેગા કરીએ છીએ ત્યારે એમાંથી આપણને દાખલા તરીકે આ 6 ને મેં ટોટલ 7 કિલો નાખ્યું પણ પ્રોડક્ટ આપણને માનો કે 5 જ કિલો મળે છે, બરાબર. ચલો એક આના કરતા પણ સહેલું એક્ઝામ્પલ લઈએ કે પ્રક્રિયકને આપણે R કહી દઈએ, નિપજને આપણે P કહી દઈએ, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ. 7 કિલો રિએક્ટન્ટ આપણે જ્યારે ઉમેરીએ છીએ ત્યારે એમાંથી આપણને 5 કિલો પ્રોડક્ટ મળતી હોય તો એમ કહી શકાય કે પ્રક્રિયા થાય છે, બરાબર. પહેલા તો આ નિયમ લાગુ પડે, પ્રક્રિયા થાય છે, નિપજ મળે છે. હવે નિપજ કેટલા પ્રમાણમાં મળે છે આપણે સંતુલન, રાસાયણિક સંતુલન ભણશું ત્યારે ખબર પડશે. તો આ પ્રક્રિયાની અંદર એક સમય એવો આવશે કે જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ જશે કે આ 7 કિલો હતી એ ત્યારે આ 0 હતી, બરાબર. પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ ત્યારે ધીમે ધીમે આ ઘટવા માંડી અને આ 5 કિલો થશે ત્યારે આનું કદ કેટલું હશે? 7 માંથી 5 જાય તો 2 કિલો. આ 2 કિલો પડી રહી છે એને કહેવામાં આવે એ સંતુલન સમયે એ 2 કિલો પડી રહી છે અને આ 5 કિલો જ પડે છે. હવે તમે ગમે એટલું આની અંદર એડ કરશો, તાપમાનમાં વધારો કરશો, દબાણમાં વધારો ઘટાડો કરશો પણ આ તો એટલું ને એટલું જ રહેવાનું, બરાબર. તો આને કહેવામાં આવે છે સંતુલન. સંતુલન દ્વારા આપણને ખબર પડે કે નિપજ છે એ કેટલા પ્રમાણમાં મળે છે. નિપજ ક્યારેય 100% મળતી નથી, ખાસ યાદ રાખજો. નિપજ ક્યારેય 100% નહીં મળે. કોઈ પણ પ્રક્રિયા, દુનિયાની કોઈ પણ પ્રક્રિયા એવી નથી જેમાં નિપજ છે એ 100% મળતી હોય. કાંઈક તો એમાં એરર રહી જ જતી હોય, કંઈક એની ઉષ્મા ગુમાવતી હોય અથવા તો એનું જે કદ છે દ્રવ્યની અંદર કંઈક વધારો ઘટાડો થતો હોય, કોઈ આડ પેદાશ મળતી હોય, બરાબર છે. કોઈ આ દ્રવ્યના અણુઓ વાયુ સ્વરૂપે વાતાવરણમાં જતા રહ્યા હોય, બરાબર. એટલે જેટલા કિલો તમે પ્રોડક્ટ લેશો એટલા કિલો જ તમને નિપજ મળે એવું જરૂરી નથી. 100% નિપજ ક્યારે મળતી નથી. તો આપણે આ વાત થઈ રાસાયણિક સંતુલનની, એની અંદર આપણે વધારે આગળ નથી વધવાનું. આપણે હવે ત્રીજો પ્રશ્ન આવે છે. પહેલો પ્રશ્ન તો પ્રક્રિયા થશે કે નહીં થાય એ પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી એમ થાય કે નિપજ કેટલા પ્રમાણમાં મળશે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય ત્યારે ત્રીજો પ્રશ્ન એ આવી ઉભો રહે કે પ્રક્રિયા
કેટલા સમયમાં પૂર્ણ થશે? કારણ કે મોટા મોટા ઉદ્યોગોમાં આ પ્રશ્ન ખૂબ જ ઉકેલવો ખૂબ જ જરૂરી છે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. બરાબર. મોટા મોટા ઉદ્યોગો જે કરોડો અબજોનું ટર્નઓવર કરે છે, રાસાયણિક જે કેમિકલ બધું, એની અંદર આ સળગતો પ્રશ્ન હોય કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, ઝડપમાં ઝડપ પૂર્ણ કરો એના માટે એને માણસો રાખેલા હોય આપણા જેવા, કે એમાં રિસર્ચ કર્યા કરે કે પ્રક્રિયા જેમ બને એમ ઝડપી થવી જોઈએ. બરાબર છે. ઉદ્યોગોમાં આ ત્રણેય વસ્તુની જરૂર પડે છે. ઉષ્માગતિશાસ્ત્રની પણ જરૂર પડે છે, ત્યાર પછી રાસાયણિક સંતુલનની પણ જરૂર પડે છે, અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની પણ જરૂર પડે છે. તો આ ચેપ્ટરમાં આપણે આના વિશે ભણવાનું છે અને આ પ્રશ્નનો જવાબ આપણને રાસાયણિક ગતિકી ઉપરથી મળવાનો છે. રાસાયણિક ગતિ ત્રણ પ્રકારની ગતિ આવે છે. રાસાયણિક ગતિ ત્રણ પ્રકાર પાડી શકાય. એક તો ખૂબ જ ઝડપી, ત્યારબાદ મધ્યમ ઝડપી પ્રક્રિયા અને અત્યંત ધીમી પ્રક્રિયા. આ ચેપ્ટરમાં આપણે કોની વાત કરવાની છે એ તમને હમણાં ખબર પડી જશે. તો ખૂબ જ ઝડપી પ્રક્રિયાની અંદર જોવા જઈએ, ખૂબ જ ઝડપી એટલે કે માઇક્રો સેકન્ડની અંદર થઈ જતી હોય, નેનો સેકન્ડની અંદર પ્રક્રિયા થઈ જતી હોય, કે જેનો સમય આપણે ગણવો મુશ્કેલ થઈ પડતો હોય. બરાબર. તો એવી પ્રક્રિયા એને ખૂબ જ ઝડપી પ્રક્રિયા કહેવાય. એનું એક ઉદાહરણ જોઈએ તો NaCl પ્લસ AgNO3. NaCl ની અંદર તમે સિલ્વર નાઇટ્રેટ ઉમેરશો એટલે તરત તમને AgCl AgNO3 NaCl ની અંદર AgNO3 નું દ્રાવણ તમે ઉમેરશો એટલે NaNO2 અને AgCl તમને અવક્ષેપ સ્વરૂપે મળશે. AgCl ના અવક્ષેપ જેવું તમે ઉમેરશો એટલે ડાયરેક્ટ તમને અવક્ષેપ મળશે અને માઇક્રો સેકન્ડ ની અંદર મળશે, 10⁻⁶ સેકન્ડ, કે જે આપણા માટે કેલ્ક્યુલેશન કરવી ખૂબ અઘરી છે. બરાબર. અથવા તો ન કરી શકાય. બરાબર. આનો ટાઈમ ગણી જ ના શકાય એટલી ઝડપી પ્રક્રિયા થાય છે અને AgCl ના આપણને અવક્ષેપ મળે છે. તમે પ્રયોગો કરશો એટલે તમને ખ્યાલ પડશે કે અવક્ષેપ કોને કહેવાય. જાણી લઈએ થોડુંક. કસનળી લ્યો તમે, કસનળી કોઈ પણ, એની અંદર માનો કે પહેલેથી NaCl નું દ્રાવણ ભરેલું છે, મીઠું પાણીમાં ઓગાળેલું છે, NaCl H2O છે, આની અંદર સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ, એની અંદર તમારે ઉમેરવાનું છે AgNO3. AgNO3 જેવું તમે ઉમેરશો એટલે ડાયરેક્ટ તમને સફેદ રંગના અવક્ષેપ મળશે. જે અવક્ષેપ ક્લોરાઇડ આયનને લીધે હોય છે. કેવા સફેદ અવક્ષેપ મળશે તો કે આખી કસનળીની અંદર જોવા મળશે. બરાબર. જેટલું દ્રાવણ હશે એ બધું જ સફેદ થઈ જશે, નહીં કે આ તળિયાના ભાગમાં સફેદ કણો રહી જાય એને અવક્ષેપ કહેવામાં આવતા નથી. એ વસ્તુ ભૂલ ભરેલી છે. તમે પ્રયોગો કરશો એટલે એની અંદર ખાસ સમજવું એ અગત્યનું છે કે અવક્ષેપ કોને કહેવાય. ઘણીવાર છોકરાઓ કસનળી લઈને બતાવવા આવે કે સાહેબ અવક્ષેપ આવી ગયા, પણ એને તળિયે ખાલી સફેદ કલરના થોડાક અવક્ષેપ મળ્યા હોય અશુદ્ધિને કારણે. બરાબર છે. અને આ દ્રાવણ તો એકદમ સફેદ ને સફેદ હોય, ટૂંકમાં પારદર્શક હોય.
તો આપણું દ્રાવણ પારદર્શક હોય એમાંથી ઘટ બની જાય, પારદર્શક ન રહે તો અપારદર્શક થઈ જાય અને આપણને કોઈ પણ રંગના એવા ઘાટા અવક્ષેપ મળે, કણો મળે, બરાબર, કણી કણી હોય એવું જોવા મળે તો એને અવક્ષેપ કહેવામાં આવે, બરાબર. એવી રીતે આમાં અવક્ષેપ મળે. ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. ત્યારબાદ મધ્યમ ઝડપી પ્રક્રિયા. ક્લાસની અંદર બેઠા હોય, આગળની બેન્ચમાં થોડાક હોશિયાર છોકરાઓ બેઠા હોય, એની પાછળ એટલે કે વચ્ચેના ભાગમાં થોડાક મીડિયમ છોકરા બેઠા હોય અને છેલ્લે સાવ કેવા બેઠા હોય, દેશનું ભવિષ્ય બેઠું હોય, બરાબર. છેલ્લે સાવ થોડ છોકરા બેઠા હોય, બરાબર. તો ટીચર જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે બહુ હોશિયાર છોકરા છે એ શું કરશે, ડાયરેક્ટ ઊંચી આંગળી કરી નાખશે, સાહેબ મને આવડે, મને પૂછો એમ. તો આ બધા એની અંદર આવે. મધ્યમ ઝડપી એટલે ડાયરેક્ટ જવાબ ન આપે, બાજુવાળાને કહો મારે, તને આવડે, એવી રીતે પ્રશ્ન પૂછે, એને આવે મધ્યમ ઝડપી પ્રક્રિયા. એકાબીજાને પૂછીને પછી હું ધીમે ધીમે ઊંચી આંગળી કરે એને કહેવાય મધ્યમ ઝડપી. અને અત્યંત ધીમી પ્રક્રિયા, જેને ખબર જ ન હોય સાહેબે શું પ્રશ્ન પૂછ્યો છે, એ અત્યંત ધીમી પ્રક્રિયા, બરાબર. તો મધ્યમ ઝડપી પ્રક્રિયાના ઉદાહરણો આપણે જોઈ લઈએ તો કે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડને પાણીમાં ઓગાળીએ, ડાયરેક્ટ મીઠાની જેમ ઓગળી નથી જતી, એને હલાવવું પડે દ્રાવણને અને થોડા સમય પછી એ ખાંડનું દ્રાવણ બને છે. બીજી ઘણી એવી પ્રક્રિયા છે, N2+ હમણાં આજ આપણે ઉદાહરણ જોયું એ પ્રક્રિયા પણ મધ્યમ ઝડપી પ્રક્રિયાની અંદર આવે, બરાબર. ત્યાર પછી બુકની અંદર પણ તમને ઉદાહરણો આપેલા છે, કેમ કે મધ્યમ ઝડપી પ્રક્રિયામાં શું હોય છે, દાખલા તરીકે આનું ઉદાહરણ આપણે જોઈએ N2+ 3H2 કન્વર્ટેડ ઇન્ટુ 2NH3 એમોનિયા બને છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન માંથી એમોનિયા વાયુ બને છે. તો એમાં પ્રક્રિયા શું થશે, કારણ નાઇટ્રોજન છે, બે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, આપણને ખ્યાલ છે, અને 3 હાઇડ્રોજન આવેલા છે. તો એમાં પણ હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે. તો પહેલા તો શું થાય છે, આ બંધને તૂટવું પડે છે અને પછી એ હાઇડ્રોજન સાથે જોડાશે તો હાઇડ્રોજનના બંધને પણ તૂટવું પડે છે. પહેલા બંધ તૂટશે, પછી ધીમે ધીમે બે એકબીજા પાસે આવશે અને પછી પ્રક્રિયા થશે. એટલે થોડીક વાર લાગે છે, ડાયરેક્ટ પ્રક્રિયા થતી નથી. ત્યાર પછી આવે છે અત્યંત ધીમી પ્રક્રિયા, કે જેને ખબર જ ન હોય સાહેબ એ પ્રશ્ન હું પૂછ્યો છે, ઊભા કરીએ એટલે માથું ખંજવાળતા કે કાંઈ બોલે નહીં, પછી એ નીચું જોઈ જાય કા જડની જેમ જોયા રાખે સામું, એને કાંઈ ખબર પડતી ન હોય, એ આવે અત્યંત ધીમી પ્રક્રિયા. અત્યંત ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ તો લોખંડને કાટ લાગવો. પછી તો કે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર થવું. કોઈ ઇન્ડસ્ટ્રી હોય એમાં કઈ એટલા માટે માણસોને બેઠાડેલા ન હોય કે લોખંડને કાટ કેટલા સમયમાં લાગે છે એ તમે જોઈને બેઠા રહ્યો, જોતા રહ્યો એકદમ સતત, કે લોખંડને ક્યારે, પછી એનો ટાઈમ નક્કી કરે કે ભાઈ એટલા સમયમાં કાટ લાગે છે. ઉદ્યોગમાં એવી જરૂર નથી હોતી. એટલે આપણે આ વસ્તુ અહીંયા આ ચેપ્ટરમાં નથી ભણવાની, આ કઈ કામની નથી, બરાબર. આ પ્રક્રિયા પણ કઈ કામની નથી આપણા માટે, કારણ કે એમાં સમય જ આપણે નક્કી નથી કરી શકતા. તો સમય નક્કી ના કરી શકીએ તો ગતિ તો ક્યાંથી નક્કી કરી શકીએ, બરાબર. આ વસ્તુ પણ આપણે ભણવાની અત્યારે નથી. આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે મધ્યમ ઝડપી પ્રક્રિયાની, બરાબર છે. તો આપણે હવે ચેપ્ટરની ધીમે ધીમે શરૂઆત કરીએ. ત્યાર પછી આપણે ભણીશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તમે 8મા 9મા 10મા ની અંદર ત્યાં ઝડપ નામનું ચેપ્ટર આવતું હતું વિજ્ઞાનમાં, એની અંદર તમે ભણી ગયા છો કે વેગ કોને કહેવાય, બરાબર.
સમયની સાપેક્ષે માપવામાં આવે છે બરાબર વેગનું સૂત્ર પણ તમે ભણી ગયા છો કે વેગ બરાબર અંતરના છેદમાં અને હાલમાં ફિઝિક્સમાં પણ એવું ભણતા હશો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એક ટ્રેન આ ઝડપથી આવે છે અને બીજી ટ્રેન બીજી બાજુથી ઝડપથી આવે છે અને એ બંને ક્યારે ભેગી થશે બંને ક્યારે એકબીજાથી નોખી પડશે ને એવું બધું તમે દાખલા ગણતા હશો બરાબર એને વેગ કહેવામાં આવે બરાબર એકમ સમયમાં કોઈ પણ પદાર્થે કાપેલું અંતર એને કહેવામાં આવે ઝડપ બરાબર હવે આપણે એ ઝડપ નથી ભણવાની કે આપણું કેમિકલ અહીંયા પડ્યું છે અને થોડાક સમય પછી એ 2 ફૂટ જેટલું ખાઈ જાય છે તો એમાં કેટલી ઝડપ લાગી એવું નથી ભણવાનું આપણે આ ચેપ્ટરની અંદર એની વાત કરવાની છે કે પ્રક્રિયાની ઝડપ કેટલી છે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે એના વિશે ભણવાનું તો અહીંયા અંતરની આપણે કાંઈ જરૂર નથી આપણે કોની જરૂર છે અહીં આવી જશે સાંદ્રતા વેગ બરાબર કોનો વેગ પ્રક્રિયાનો વેગ બરાબર સમયની સાપેક્ષે સાંદ્રતામાં થતો ફેરફાર તો સાંદ્રતા છેદમાં સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર અહીંયા આવશે સમયની સાપેક્ષે સાંદ્રતામાં થતો ફેરફાર એને કહેશું આપણે પ્રક્રિયાનો વેગ બરાબર હવે પ્રક્રિયા વેગની અંદર બે રીતે જાણી શકાય છે કોઈ પણ પ્રક્રિયા હોય એનો પ્રક્રિયા વેગ બે રીતે જાણી શકાય છે ધારો કે કોઈ પણ પ્રક્રિયા R માંથી P બનાવે છે રિએક્ટન્ટ માંથી પ્રોડક્ટ બનાવતી હોય તો એનો વેગ આપણે બે રીતે જાણી શકીએ કઈ રીતે તો વેગ કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને બીજું કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારો આ બે રીતે જાણે છે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો શું કામ ભાઈ વધારો કેમ નહીં કારણ કે કોઈ પ્રક્રિયા થતી હશે તો પ્રક્રિયા ધીમે ધીમે ઘટતો જાય વધતો ન જાય બરાબર ધીમે ધીમે ઘટતો જશે એટલે એનો ઘટાડાનો દર આપણને ઝડપ વિશે માહિતી આપશે કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારો શું કામ ભાઈ ઘટાડો કેમ નહીં તો કે નિપજ છે એ હંમેશા વધતી જતી હોય એ હંમેશા કોઈથી ઘટે નહીં એટલે એની સાંદ્રતામાં વધારો થાય કેટલો વધારો થાય છે કે આપણે એ જોઈ શકીએ કે 1 કલાકની અંદર નિપજ કેટલી બની બરાબર છે તો એ નિપજની સાંદ્રતા અહીંયા રાખવાની અને આપણે 1 કલાક છે અહીંયા રાખવાની તો આપણને એનો વેગ મળી જાય ધારો કે 2 કલાકની અંદર આપણને કેટલા પ્રમાણમાં નિપજ મળે છે તો નિપજની સાંદ્રતાને આપણે શેમાં માપીએ મોલારિટી બરાબર એની અંદર માપીએ તો અહીંયા જે નિપજ હોય એની સાંદ્રતા ક્યારે તો કે 2 કલાકની અંદર અહીંયા સાંદ્રતા અહીંયા કલાક આપણને મળશે પ્રક્રિયાનો વેગ બરાબર ત્યાર પછી R માં થતો ફેરફાર આપણે ડેલ્ટા R કહી દઈએ અને P માં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા P કહી દઈએ તો ડેલ્ટા R અને સમયની સાપેક્ષે ટોટલ સમય છે T ટોટલ સમય બરાબર એની માહિતી આપણને ગ્રાફ ઉપર પણ આપવામાં આવેલી છે
અહીંયા ઉપરની બાજુ લેવામાં આવે સાંદ્રતા. આ ગ્રાફ જો આપણે પ્રક્રિયક માટે લીધેલો હોય તો એનો વક્ર આપણને કંઈક આ રીતે મળશે. આ બાજુ લેવામાં આવે સમય, એટલે કે 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પ્રક્રિયા હજી ચાલુ નથી થઈ, 0 સમય 0 ક્યારે ન હોય પણ એની સાંદ્રતા હજી ચાલુ નથી થઈ, નિપજ બનવાનું ચાલુ નથી થયું ત્યારે એની સાંદ્રતા હાઈએસ્ટ હતી. પછી જેમ જેમ પ્રક્રિયા સમય માંગી લે છે એટલે કે સમય પોતાનું કામ કરે છે અને પ્રક્રિયા પોતાનું કામ કરે છે તો ધીમે ધીમે પ્રક્રિયા ઘટતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે. અહીંયા સાવ નીચે નથી ઉડાડી દીધું, નીચે ઉડાડી દે તો શું થઈ જાય? 0 થઈ જાય. પ્રક્રિયા ક્યારે 0 થઈ જાય નહીં, કારણ કે હમણાં હું એક વાક્ય બોલી ગયો કે પ્રક્રિયક ક્યારેય 100% પ્રક્રિયકમાંથી 100% નિપજ ક્યારે મળતી નથી. એક સમય એવો આવશે કે આ કોન્સ્ટન્ટ થઈ જશે એટલે કે સંતુલન સ્થપાઈ જશે. હવે આ પ્રક્રિયા માની લો કે થોડીક લાંબી પ્રક્રિયા છે, એનો સમય આપણે જાણવો હોય તો શું કરવું? 2 કલાક, 3 કલાક, 4 કલાક, ઘણી પ્રક્રિયા 1 દિવસની હોય, 2 દિવસની હોય. ધારો કે 1 દિવસની પ્રક્રિયા હોય અને આપણે એનો શોર્ટ ટાઈમ પીરિયડ જાણવો હોય તો કોઈ પણ એક ભાગ લઈ લેવાનો અને t2 કહી દઈએ સમય, બરાબર? t2 સમય, અહીંયા સમય t2 અને એક એટલો ભાગ લઈ લઈએ એને આપણે કહી દઈએ t1, બરાબર? તો ધીમે ધીમે જેમ સમય જતો જશે t1 સમય આવે ત્યારે આપણે જોવાનું કે આપણો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે અને એ સાંદ્રતાને આપણે કહી દઈએ રિએક્ટન્ટ R લીધું છે એટલે એને આપણે R1 કહી દઈએ. અને સાંદ્રતા દર્શાવી હોય તો એને હંમેશા આવા કૌંસમાં, ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે. ખાલી તમે R1 લખશો તો એ સાંદ્રતા નહીં ગણાય, બરાબર? પણ જો તમારે સાંદ્રતા દર્શાવવી હોય તો એને આવા કૌંસમાં દર્શાવવી પડે. એટલે માની લો કે t1 સમયે સાંદ્રતા R1 એ પહોંચી છે. પછી ધીમે ધીમે પાછો સમય જવા દેવાનો. t2 સમયે સાંદ્રતા કેટલી છે? ઘટી જાય છે, જુઓ, બરાબર? એની સાંદ્રતાને આપણે R2 કહી દઈએ અને બંને વચ્ચેનો આપણે ડિફરન્સ કાઢીએ તો ડેલ્ટા t બરાબર શું લખી શકાય? t2 t1. ડેલ્ટા t t2 t1. સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા r બરાબર r2 r1, બરાબર? તો આપણને આ મળી ગયો રે. આવો ને આવો ગ્રાફ આપણે નિપજ માટે મેળવવો હોય તો અહીંયા આપણે લેશું નિપજની સાંદ્રતા, અહીંયા લેશું સમય, એના માટેનો ગ્રાફ કંઈક આવો મળશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે નિપજ છે વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી એક સમયે કોન્સ્ટન્ટ થઈ જશે. એનો ગ્રાફ કંઈક આવો મળે. એની અંદર પણ આપણે t1 t2 ની ગણતરી કરી શકીએ. ટૂંકમાં કહેવાનું એમ કે જ્યારે આપણે વેગની ગણતરી કરતા હશું, કેવો વેગ? પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતા, એને આપણે લખીએ છીએ કૌંસની અંદર અને છેદમાં સમય. એટલે પણ થોડાક ભાગ માટે આપણે કોના માટે માપીએ છીએ? એટલા જ ભાગ માટે, એટલા ભાગ માટે આપણે માપવું હોય. તો નાનો ભાગ હોય તો તમે ફિઝિક્સમાં ભણતા હશો તો આગળ ડી લગાડવું પડે, બરાબર? તો ત્યારે આપણે અહીંયા d લગાડશું કૌંસની બહાર, બરાબર? dr ના છેદમાં d. કારણ કે નાના ભાગ માટે માપીએ છીએ
બરાબર dr ના છેદમાં dt. dr શું થયું તો dr બરાબર r2 માઈનસ r1 ની સાંદ્રતા છેદમાં t. કેવા સમયનો ફેરફાર દર્શાવે છે બરાબર. આપણે ડેલ્ટા નથી લખતા, ડેલ્ટા છે એ સમગ્ર પ્રક્રિયા માટે વાપરીએ છીએ અને d છે એ શેના માટે નાના ભાગ માટે જે ફેરફાર માપવું હોય એના માટે સ્મોલ d વપરાય છે. તો અહીંયા હશે t2 t1 એટલે આપણને આ નાનીકડી જે પ્રક્રિયા એનો આપણને વેગ મળશે બરાબર. એના દ્વારા આપણે આનું કલ્પના કરી શકીએ કે કેટલો ટાઈમ જશે બરાબર આ રીતે. અને બીજું એક વસ્તુ એ પણ છે કે ઢાળ પણ માપી શકાય ઢાળ દ્વારા બરાબર. ગણિતના જેટલા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હશે કે આપણે જો ઢાળ માપવો હોય તો આવી રીતે આમ આપણે ઢાળ માપી શકીએ. આવી રેખા દોરી ઢાળનું મૂલ્ય તો અહીંયા ઢાળ બરાબર શું થાય tan થીટા. જે બુકમાં નથી આપેલું કારણ કે બેઝિક માહિતી તો નાના ધોરણોમાં જતી રહી ત્યારે તમને ખબર નહોતી કે આ ક્યાં કામ લાગવાનું છે અને જ્યારે કામ લાગવાનું થયું ત્યારે તમને જૂની માહિતી ભૂલાઈ ગઈ. ઢાળ છે એ ઢાળ આવી રીતે લેવામાં આવે છે અને એનું મૂલ્ય થાય છે tan થીટા. tan થીટા ત્યારે જ ગણી શકાય કે જ્યારે ખૂણો બનતો હોય. ખૂણો બનાવવા માટે આપણે શું સ્પર્શક દોરવો પડે. સ્પર્શકને તમે આવી રીતે લંબાવો અને આનો જે ખૂણો શોધો અને એ ખૂણાને આપણે કહી શકીએ કે ઢાળ બરાબર tan થીટા. સામેની બાજુ છેદમાં પાસેની. બહુ આગળ જવું નથી આપણે કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ છે બાયોલોજીના સ્ટુડન્ટ છે વળી ઉપરથી જતું હશે બધું બરાબર. જરૂર પણ નથી પણ માત્ર આપણે જરૂર છે આ સૂત્રની. પ્રક્રિયા વેગ એટલે તમને ખબર હોવી જોઈએ સાંદ્રતાના છેદમાં સમય એટલે તમે આખું ચેપ્ટર જીતી ગયા બરાબર. ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો બરાબર. એ પણ જણાવી દીધું કે d ક્યારે વપરાય. થોડાક ફેરફાર માટે d નો ઉપયોગ કરવામાં આવે અને મોટા ફેરફાર માટે ડેલ્ટા નો ઉપયોગ કરવામાં આવે બરાબર. આ બધી છે એની બેઝિક માહિતી. હવે આપણે કોઈ પણ પ્રક્રિયા વિશે ભણતા હોઈએ કોઈ પણ પ્રક્રિયા તો આપણે પ્રક્રિયકનો વેગ માપેલો છે. આ r છે પ્રક્રિયક છે અને પ્રક્રિયક છે ધીમે ધીમે ઘટતો જાય છે તો આપણે એની આગળ માઈનસની નિશાની લગાડવાની છે. એ ખાસ ભૂલવાનું નથી. આની આગળ પણ માઈનસની નિશાની. નિપજ માટે ગણતા હશું ત્યારે એની માટે પ્લસની નિશાની છે. નિપજ માટે જોવું તો dp ના છેદમાં dt આગળ નિશાની કેવી હશે પ્લસ. dp માટે લખી શકાય કે p2 t1 છેદમાં t2 t1. તો આપણને પ્રોડક્ટ એટલે કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર કોની સાપેક્ષે સમયની સાપેક્ષે બરાબર. સમયની સાપેક્ષે નિપજમાં થતો ફેરફાર એની નિશાની ધન આવે. શા માટે? કારણ કે એમાં વધારો થતો જાય છે. આની નિશાની ઋણ આવશે કારણ કે એમાં ઘટાડો થતો જાય છે. સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર બરાબર. સમયની સાપેક્ષે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. સિમ્પલ ઉદાહરણ આપણે તો જોઈ ગયા. પ્રક્રિયકમાંથી નિપજ બને. હવે રિયલ પ્રક્રિયાની થોડીક વાત કરીએ. આ રિયલ જ કહેવાય. આની અંદર એક કરતા વધારે પરમાણુઓ હોય એવી પ્રક્રિયાની વાત કરીએ. ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ 2a + 3b કન્વર્ટેડ ઇન્ટુ 4c. ઉદાહરણ માટે આવી એક સિમ્પલ પ્રક્રિયા. ધારો કે 2a અને 3b ભેગા મળીને 4c નિપજ બનાવે છે. આગળ બગડો લખેલો છે, અહીંયા આગળ તગડો લખેલો છે અને અહીંયા આગળ ચોગડો લખેલો છે. આને કહેવામાં આવે છે ત્વયોમિતિ.
અથવા તત્વયોગ મિતિ ગુણાંક લખેલો હોય છે. બુકમાં તમને ક્યાંય આવો શબ્દ લખેલો જોવા મળે તત્વયોગ મિતિ, એ એવું કહેવામાં માંગે છે કે પ્રક્રિયક અથવા તો નિપજના મોલ દર્શાવે છે. આ આગળનો જે એકમ લખેલો હોય શું દર્શાવે? મોલ દર્શાવે. 2 મોલ A લીધેલો છે, 3 મોલ B લીધેલો છે અને એમાંથી પ્રોડક્ટ 4 મોલ આપણને મળે છે. બરાબર? એની ગણતરી હોય એટલે તત્વયોગ મિતિ, એનું કેમિસ્ટ્રી પણ પાછું કંઈક અલગ છે. આપણે ફિલહાલ તો આપણે ઝડપની વાત કરીએ છીએ. આનો વેગ શોધવા માટે પ્રક્રિયા વેગ બરાબર સમયની સાપેક્ષે પ્રક્રિયકમાં થતો ફેરફાર, અને ફેરફારને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ. આગળ આવશે માઈનસની નિશાની કારણ કે પ્રક્રિયક છે, અને પછી કૌંસમાં એની સાંદ્રતા લખશું A છેદમાં ડેલ્ટા T. ખાસ યાદ રાખજો આ ડેલ્ટા ને કૌંસની અંદર નો ગાલી દેતા. બરાબર? આ ડેલ્ટા છે કૌંસની બહાર જ આવે. ડેલ્ટા સાંદ્રતા છે એટલે આપણે કૌંસની અંદર દર્શાવીએ છીએ. એનું પ્રમાણ કેટલું છે, એનું પ્રમાણ કેટલું છે, B નું પ્રમાણ કેટલું છે, સાંદ્રતા દર્શાવે છે. તો કૌંસની અંદર A છેદમાં ડેલ્ટા T, અને પ્રક્રિયક છે એટલે આગળ માઈનસની નિશાની. બરાબર. B માટે જોઈએ. આપણે જે તત્વયોગ મિતિ અહીંયા નથી લીધી. તત્વયોગ મિતિ આ બગડો ગુણાકારમાં છે તો આપણે આ લખતા હોય ત્યારે છેદમાં જતો રહે એટલે 1/2. B ની વાત કરીએ તો B છે પ્રક્રિયક છે એટલે આગળ માઈનસની નિશાની. તગડો ગુણાકારમાં છે, છેદમાં જતો રહે. સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. કોની સાપેક્ષે? સમય એટલે ડેલ્ટા T. B માં થતો ફેરફાર એટલે શું કહેવાય? તો કે ડેલ્ટા B, પણ એની સાંદ્રતા કૌંસમાં લખે. બરાબર. 4C આપેલું છે, નિપજ છે એટલે આગળ માઈનસની નિશાની નહીં આવે, પ્લસની નિશાની આવશે. કારણ કે નિપજ પ્રક્રિયકમાંથી નિપજ બને, નિપજમાં વધારો થતો જતો હોય એટલે પ્લસની નિશાની, પ્રક્રિયકમાં ઘટાડો થતો જતો હોય એટલે માઈનસની નિશાની. નિપજમાં વધારો થાય છે એટલે પ્લસની નિશાની. આગળ 4 છે તો છેદમાં આવી જશે 1/4. સમયની સાપેક્ષે એટલે ડેલ્ટા T. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા કૌંસની અંદર C. આ મળી ગયા તમને સૂત્ર. તમારે આખી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ગણવો હોય તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને તમે મેળવી શકો. ધારો કે તમને A નું મૂલ્ય આપેલું હોય અને સમયનું મૂલ્ય આપેલું હોય તો તમે આ સૂત્ર મૂકી અને નિપજમાં થતા ઘટાડાનો દર શોધી શકો. બરાબર? અથવા તો તમને આ આપેલું હોય તો આ બે વસ્તુ મેળવી શકો, આ એક વસ્તુ આપેલી હોય તો આ બીજી બે વસ્તુ મેળવી શકો. બીજું એક ઉદાહરણ લઈએ. 3x + y converted into 2z. 3x + y converted into 2z. એનો પ્રક્રિયા વેગ શોધવા માટે હવે તો તમે મોડેલ લખી શકશો. તો વિડિયો પોઝ કરીને મોડેલ લખવાની ટ્રાય કરો, અને ફરી ના સમજાય તો આપણે આગળ કરાવીએ છીએ કે માઈનસ પ્રક્રિયા છે એટલે માઈનસ, પછી 3 તો 1/3, અહીંયા x તો ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t બરાબર માઈનસ અહીંયા 1/1 નો લખીએ તો ચાલે. બરાબર? એટલે y ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ, હવે આવશે પ્લસની નિશાની, નિપજ છે 1/2 ડેલ્ટા z બાય ડેલ્ટા. બધી જ પ્રક્રિયા માટે આ નિયમ લાગુ પડે છે. આ x y z હતા એ તો આપણે ઉદાહરણ માટે. હવે તમારી બુકમાં કંઈક એવું આપેલું છે કે z નો દ્રશ્ય થવાનો વેગ અને અહીંયા આપણે લખશું x નો અદ્રશ્ય થવાનો વેગ.
z નો દ્રશ્ય થવાનો વેગ દ્રશ્ય કોણ થાય નિપજ થાય પ્રક્રિયક તો દ્રશ્ય જ હોય કારણ કે આપણી પાસે હોય જ બરાબર એટલે એ તો દેખાતી જ હોય એ અદ્રશ્ય હોય એવું બને નહીં નિપજ પ્રક્રિયક અદ્રશ્ય હોય તો પ્રક્રિયા કેવી રીતે થાય બરાબર તો આ તો દ્રશ્ય જ હોય પણ જ્યારે નિપજ ક્યારે બને નિપજ જોવા ક્યારે મળે તો કે આ બે ભેગા થશે ત્યારે આ બે ભેગા થાય તો ત્યારે ટાઈમ ગણવા માટે પ્રક્રિયાનો બરાબર 0 1 2 3 4 5 સેકન્ડ ગણવા માટે હવે આપણને કેટલા સમયે એ દ્રશ્ય થવા મળશે કેટલા સમયમાં આપણને નિપજ જોવા મળશે એને આપણે કહીશું z નો દ્રશ્ય થવાનો વેગ કેટલા સમયમાં જોવા મળશે તો એ આપણે શોધવો હોય તો એનું સૂત્ર છે ડેલ્ટા z ના છેદમાં ડેલ્ટા t જેના વિશે જાણવું હોય એની આગળ ડેલ્ટો લગાડી દેવાનો છેદમાં ડેલ્ટો t સાવ ઈઝી છે ત્યાર પછી આપણે x માટે શોધવું હોય તો ડેલ્ટો x છેદમાં ડેલ્ટો t આ નાના નાના ઝીણા પ્રશ્નો MCQ માં પૂછાઈ જાય તો રોકડા માર્ક્સ મળી જાય ત્યાર પછી આગળ વધીએ 4NH3 + 5O2 4NH3 + 5O2 converted into 4NO + 6H2 પ્રક્રિયા વેગ શોધવા માટેના સૂત્રો લખીએ 4NH3 પ્રક્રિયક છે એટલે માઈનસ ની નિશાન 4 છે તત્વયોગિતિ અચળાંક છે એટલે 1/4 ડેલ્ટા પ્રક્રિયકમાં થતો ફેરફાર સાંદ્રતા એટલે NH3 છેદમાં ડેલ્ટા બરાબર શું લખી શકાય આના બરાબર બીજું શું લખી શકાય તો બીજા પ્રક્રિયકમાં થતો ઘટાડો ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે બે વાક્યો લખાવેલા કે પ્રક્રિયા વેગ જાણવો હોય તો બે રીતે જાણી શકાય પ્રક્રિયકમાં થતા ઘટાડાનો દર અથવા નિપજમાં થતા વધારાનો દર તો કોઈ પણ એક પ્રક્રિયકમાં થતા ઘટાડાનો દર આનાથી આપણને આખી પ્રક્રિયાનો વેગ મળી જાય અથવા તો બીજા કોઈ એક પ્રક્રિયકમાં સમયની સાપેક્ષે ઘટાડાનો દર અથવા તો નિપજની સાંદ્રતામાં વધારાનો દર એટલે પ્લસ ઘટાડાનો દર એટલે માઈનસ આના ઉપરથી લખી શકાય -1/5 ડેલ્ટા કૌંસમાં O2 ડેલ્ટા t બરાબર નિપજ માટે પ્લસ 1/4 ડેલ્ટા NO છેદમાં ડેલ્ટા t એના બરાબર શું લખી શકાય પ્લસ 1/6 H2O ની સાંદ્રતા એમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે બરાબર આ રીતે તમે કોઈ પણ પ્રક્રિયા વેગ આ સૂત્રની મદદ વડે આરામથી શોધી શકો